પાટણ જિલ્લાના રાધનપુર ખાતે દિલ્હીથી ભુજ જતી ટ્રેનોને રાધનપુર સ્ટોપ આપવા માંગ ઉઠી। રાધનપુર પાટણ જિલ્લાના હારીજ, સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકાના અંદાજે 2000મી વધુ પરિવારો રોજગાર અને વ્યવસાય અર્થે દિલ્હી ખાતે વસવાટ કરે છે। જો કે લગ્ન પ્રસંગો, ધાર્મિક કાર્યક્રમો તેમજ અન્ય સામાજિક પ્રસંગોએ તેઓ પોતાના વતન પરત ફરતા હોય છે। હાલમાં દિલ્હીથી ગુજરાત આવવા માટે મોટાભાગના મુસાફરોને ભાભર અથવા મહેસાણા સુધી ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ પોતાના ગામ સુધી પહોંચવા માટે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે મુસાફરોને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડે છે તેમજ સમયની પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિલ્હી સરાય રોહિલા ભુજ એક્સપ્રેસ ટ્રેન નંગ 20983 અને 20984 તેમજ દિલ્હી ભુજ એક્સપ્રેસ ટ્રેન નંગ 19403 અને 19404 ને રાધનપુર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે। સ્થાનિકોનું માનવું છે કે આ બંને ટ્રેનો પાટણ જિલ્લાના હજારો મુસાફરો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે। આ બાબતે માનનીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાતી નવનિર્માણ સમાજ, દિલ્હી તરફથી ઉપપ્રધાન પરમાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાધનપુર ખાતે ટ્રેન સ્ટોપેજ મળવાથી હજારો મુસાફરોને સીધો લાભ મળશે અને તેમના સમય તેમજ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે। તેમણે રેલવે તંત્ર અને જનપ્રતિનિધિઓને આ માંગ પર હકારાત્મક વિચારણા કરવા અપીલ કરી છે। પરમાભાઈ સોલંકી, ગુજરાતી નવનિર્માણ સમાજ, દિલ્હી।